નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વાત કરીએ તો રામ મંદિરને લઈને આવ્યા છે મહત્વના સમાચાર। દેવા માફી અંગેની જાહેરાત, 16મો હપ્તો ક્યારે આવશે, ખેડૂતોને વગર વ્યાજે 50,000 રૂપિયાની લોન, રામ ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારો થયો છે, ખાતર ખરીદવા 70% સબસિડી, 1 મહિના માટે મોબાઈલમાં મફતમાં રિચાર્જ, રાશન કાર્ડ, પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદી, વિદ્યાર્થી, લેપટોપ અને ખેડૂતો માટે નવી યોજનાઓ ને લઈને મહત્વના સમાચારો, પશુપાલકોને સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો અમારી ચેનલ પર નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી આપજો। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો સામાન્ય જનતા દર્શન કરી શકશે। પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે સામાન્ય જનતા માટે 23 જાન્યુઆરીથી રામલલ્લાની દર્શન કરી શકશે। અયોધ્યામાં રામ મંદિર સવારે 7 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લું મુકાશે, જ્યારે આશરે 2:30 વાગ્યે ભોગ અને વિશ્રામ માટે મંદિર બંધ રહેશે। રામ મંદિરમાં રામલલ્લાની દિવસમાં 3 વખત આરતી થશે। મિત્રો, ત્યારબાદના સમાચાર, દેવા માફી અંગેની જાહેરાત, ગુજરાતના દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈને બજેટ 2024માં રજૂઆત કરી શકે છે સરકાર। મળતી માહિતી અનુસાર બજેટ 2023માં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવ્યા છે, જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને બેન્કિંગ સેવા સસ્તી કરવા માટે સરકાર ભાર મૂક્યો છે। જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોને સંપૂર્ણ લોન માફ કરી નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લેવા માટે સરકાર આગળ લાવશે તેવી માહિતી મળી રહેલી છે અને ખેડૂતો બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડી છે અને સમયસરે પૈસા ભરી દે છે। દેવા માફીને લઈને ખેડૂતોને લોન પણ માફ થશે કે નહીં તેવી પણ માહિતી મળી રહેલ છે। 2023માં પણ જાહેરાત કરવામાં આવી હતી, તો શું 2024માં ખેડૂતોનું દેવું માફ થશે કે નહીં? મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2016મો હપ્તો ક્યારે આવશે? ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવે છે। આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોના ખાતામાં ₹6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6,000 રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે। દરેક હપ્તા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે। 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ ખેડૂતોના ખાતામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટ્રાન્સફર કરાવ્યો હતો। તો હવે 16મો હપ્તો ક્યારે આવશે તેવી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો, એક સારા સમાચાર ગણી શકાય કે લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોના ખાતામાં છે તે 16મો હપ્તો જમા કરી દેવામાં આવશે। મિત્રો, ત્યારબાદના સમાચાર, એક દુઃખદ સમાચાર ગણી શકાય તેવા સમાચાર સામે આવ્યા છે। રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો। વડોદરામાં ભગવાન રામની શોભાયાત્રામાં પથ્થરમારો થયો છે। સૂત્રો મુજબ વડોદરાના ભોજ ગામે રામલલ્લાની શોભાયાત્રા નીકળી ત્યારે અસામાજિક તત્વોએ શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો। આ બનાવના 10 લોકોને ઈજા પહોંચી હતી। સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો ઠારે પાડ્યો છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે ખેરાલુમાં પણ અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો। રામમય માહોલ વચ્ચે ગુજરાતમાં પથ્થરમારોની આ બીજી ઘટના બની છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને થશે ફાયદો। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાશે તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબોના કોઈપણ સભ્ય માસિક 15,000થી ઓછી આવક ધરાવતા હોય તો તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય તેમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગનો આ ઠરાવ જારી કર્યો છે અને અત્યાર સુધી આવક મર્યાદા 10,000 રૂપિયા હતી, પરંતુ તે વધારીને 15,000 રૂપિયા કરી દેવાઈ છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સરકારનો મોટો નિર્ણય, મોબાઈલ ફોનને લઈને સરકારનો મોટો નિર્ણય। સરકારે મોબાઈલ કંપનીઓ માટે ફોનમાં ઇમરજન્સી એલર્ટ ફીચર આપવાનું ફરજિયાત બનાવ્યું છે। સરકારના આ આદેશ બાદ જો સ્માર્ટફોન કંપનીઓ
ફોનમાં ઇમરજન્સી એલર્ટ ફીચર નહીં આપે તો કંપની સામે કાર્યવાહી કરવામાં આવી જશે. મિત્રો, ત્યારબાદના સમાચાર, એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે 28 દિવસ માટે મફતમાં રિચાર્જ આપી રહી છે પીએમ મોદી સરકાર. શું છે આ વાતચીત? તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો સોશિયલ મીડિયા પર એક દાવો કરવામાં આવી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ભારતીય યુઝરને 28 દિવસ માટે 239 રૂપિયાવાળું રિચાર્જ આપી રહી છે. પીઆઈબીએ આ વાયરલ દાવાને ખોટો ગણાવ્યો છે. બ્યુરોએ કહ્યું કે મફત રિચાર્જ યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી જ નથી. આ છેતરપિંડીનો પ્રયાસ છે. એટલે મિત્રો, ખાસ તમને વિનંતી છે કે આવા મેસેજ આવે તો તમે તેનાથી દૂર રહેજો. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશિપ. ગુજરાત સરકાર વર્ષ 2024 અને 25ના બજેટમાં નવી સ્કોલરશિપ યોજના લાવવાનો વિચાર કરી રહી છે. ધોરણ 10 બાદ રાજ્યના વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રમાણમાં વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થાય તે માટે સ્કોલરશિપની જાહેરાત કરી શકાય છે. કેન્દ્રીય શિક્ષણ વિભાગના રિપોર્ટ મુજબ ગુજરાતના ધોરણ 10 બાદ 18% વિદ્યાર્થીઓ જે વિજ્ઞાન પ્રવાહમાં જોડાય છે. દક્ષિણ ભારતમાં ધોરણ 10 બાદ 60થી 70% વિદ્યાર્થીઓ સાયન્સમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે. જેના કારણે ગુજરાતમાં છે તે સાયન્સ પ્રવાહની માત્રા ખૂબ જ ઓછી છે વિદ્યાર્થીઓમાં. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને વગર વ્યાજે 50,000 રૂપિયાની લોન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારીઓને અને સ્ટીલ વેન્ડર્સ લોન આપવામાં આવે છે. નાણા મંત્રાલયે ટ્વીટ કરીને આ માહિતી જાહેર કરી હતી કે કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિક કે કરિયાના રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિઓને આ યોજના હેઠળ લોનની રકમ પર આપવામાં આવશે. જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો તેમને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. મિત્રો, ત્યારબાદના સમાચાર, ચાંદીના ભાવમાં સામાન્ય કડાકો. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 300 રૂપિયા વધ્યો છે. તે સાથે નવો ભાવ 57,750 રૂપિયા થયો છે. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 57,450 રૂપિયા બોલાયો હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 350 રૂપિયા વધ્યો છે. તે સાથે નવો ભાવ 63,000 રૂપિયા થયો છે. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 62,670 રૂપિયા બોલાયો હતો. જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવ 200 રૂપિયાનો વધારો થયો છે. સાથે તેમનો ભાવ 75,700 રૂપિયા બોલાઈ રહ્યો છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો, વાહન માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન છે. ખેડૂતો માટે ઉગાડે પછી તેમને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટરની જરૂર પડે છે. ઘણી વખત વાહનના અભાવના કારણે પાક બગડી જતો હોય છે. ખેડૂતોને નુકસાનનો વારો આવે છે. જેના કારણે આ યોજના બહાર પાડવામાં આવી રહી છે. મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું. લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે ઇંધણના ભાવમાં ઘટાડી આપે તેવી માહિતી મળી રહેલી છે. સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવ 6થી 10 રૂપિયા ઘટાડો કરી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે તેવું સૂત્રોનું કહેવું છે. મિત્રો, ત્યારબાદના સમાચાર, પશુપાલકોને સહાય જાહેર. અત્યાર પછી ખેડૂતો એટલે કે પશુપાલકો છે તેમના માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યની ગૌશાળા અને પાંજરાપોળ માટે ભૂપેન્દ્ર પટેલ ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી શકે છે. આ યોજનાની અંદર જે પણ મિત્રો, ત્યારબાદના સમાચાર, લેપટોપ સહાય યોજના 2024. ડિજિટલ યુગમાં લેપટોપ કે કોમ્પ્યુટરની એક્સેસ એ માત્ર લક્ઝરી નહીં પણ જરૂરિયાત પણ છે. આનો ઓળખીને ગુજરાત રાજ્યએ લેપટોપ સહાય યોજના 2023 રજૂ કરી છે. જેનો હેતુ અનુસૂચિત જનજાતિ વ્યક્તિઓને લેપટોપ અને કોમ્પ્યુટર સંબંધિત વ્યવહાર શરૂ કરવા માટે મદદરૂપ બને અને નાણાકીય સહાય પૂરી પાડે. આ લેખમાં અમે તમને આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા, પાત્રતા, માપદંડો, જરૂરી દસ્તાવેજો અને ઘણું બધું વિશેષ જણાવશું. તો મિત્રો, આ યોજનાનું નામ
લેપટોપ સહાય યોજના છે તો તેમાં 1.5 લાખ રૂપિયા સુધીની સહાય મળશે, જે માત્ર વિદ્યાર્થીઓને જ મળી જશે. ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આ યોજનામાં 18,000 રૂપિયાની સહાય મળશે. ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની જરૂર પડતી હોય છે, જેથી સમય અને શક્તિની બચત થાય છે. આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે, પરંતુ આવા કિંમતી સાધનોની કિંમત ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સબસિડી આપવામાં આવે છે. ખેડૂતોને ઇલેક્ટ્રિક મોટર ઓપરેટર, ચાફ કટર અને એન્જિન આધાર ચાલતા મિત્રો. ત્યારબાદના સમાચાર, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટા ભાગમાં ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ તમામ પાકો વેચવા માટે ખેડૂતો નજીક માર્કેટયાર્ડ ખાતે પહોંચે છે, જેમાં હરાજી દ્વારા પાકની ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસ સહિત પાકની હરાજી કરવામાં આવી છે, પરંતુ